કચ્છના વ્રજવાણીથી જે પદયાત્રા કિસાન કોંગ્રેસ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી એ અત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી છે, ત્યારબાદ તે દ્વારકા પહોંચશે। પરંતુ આ બધાની પહેલા જ્યારે પદયાત્રા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે ત્યારે મહિલાઓ અને જે ખેતરોમાં ખેડૂત કામ કરી રહ્યા છે તેનામાં કંઈક અલગ રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે કંઈ પણ થાય, જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે વીજ પુલ નહીં નાખવા દે। સાથે જ મહિલાઓએ કહી દીધું કે જે રૂપ ધારણ કરવું પડે ને એ કરીશું, કદાચ મહાકાળી બનવું પડશે તો પણ બનીશું, પણ અમારી જો માંગ સંતોષવામાં નહીં આવે તો અમે વીજ પોલ અમારા ખેતરમાં નહીં નાખવા દે। ભૂતકાળમાં અમે ભૂલ કરી ચૂક્યા છે, એનું પરિણામ અમે વર્તમાનમાં ભોગવી રહ્યા છે, એટલે હવે આ ભૂલ અમે કરવા નથી માંગતા। એના વિશે વાત કરવી છે કે જે મહિલાઓ છે એમને આક્રોશ ઠાલવતા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ છે શું કહી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા લાંબા સમયથી વીજ લાઇનના વિરોધમાં ખેડૂતો લડી રહ્યા છે। કિસાન કોંગ્રેસ હોય કે પછી મોરબીના જેતપરના ખેડૂતો હોય, આંદોલનકારીઓ હોય, આ તમામ લોકો વીજ લાઇનના વિરોધમાં અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે। વ્રજવાણીથી જે પદયાત્રા કિસાન કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે અત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહી છે। 250 કિલોમીટર જેટલું અંતર કાપી લીધું છે। હજુ આ પદયાત્રા છે દ્વારકા સુધી પહોંચવાની છે, પરંતુ જામનગર જિલ્લાની જે ગ્રામ્ય વિસ્તારની બહેનો છે તેમણે કહ્યું કે આજથી 10 વર્ષ પહેલા અમારા ખેતરમાં થાંભલો નાખ્યો હતો, એ સમયે કે અમને ખાખીધારીઓએ ડરાવ્યા હતા, ધમકાવ્યા હતા, અને અત્યારે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ હવે અમે લડી લઈશું, અમે જો પાણા લેવા પડશે તો એ લઈશું, લાકડીઓ લઈશું, મહાકાળી પણ બનીશું, પરંતુ અમે વીજ પોલ નહીં નાખવા દે। જ્યાં સુધી મહિનાનું 1 લાખથી વધુ વળતર નહીં આપે અને આજીવન આ વળતર જો મળતું રહેશે તો જ અમે વીજ લાઇન નાખવા દઈશું। આવેલી તમામ પ્રતિક્રિયાઓ પર નજર કરીએ। કિસાન અધિકાર યાત્રાનો 10મો દિવસ સતત ઉપડતા પગ આજે લગભગ 250 કિલોમીટર પૂરા કરી અને જામનગર જિલ્લામાં આવી ગયા છે। અહીંયા નેસડા ગામે અહીંયા આપ જોઈ શકો છો ખેડૂત પરિવારો છે અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ છે, તો આપણે સીધા જ એમને પૂછીએ કે શું છે આખો મામલો। બેન, શું નામ છે તમારું? રોશની મકવાણા। રોશનીબેન, શું છે આ બધું યાત્રા ચાલે છે, આપ પણ ચાલો છો, અમે જોયું, કઈ બાજુ જાઓ છો? આ જે ખેડૂતોની ખોટી જમીનોમાં જે થાંભલા રખાય છે એ ન રખાય એ માટે આ કિસાનોને જાગૃત કરવામાં કે તમે ન રાખવા દો અથવા અમને સામે કાંઈ એવી સુવિધા આપો એ માટે। શું માનો છો, યુવાનોએ બધાએ આવવું જોઈએ? આવું જ જોઈએ, બધામાં આવવું જોઈએ, બધાએ જાગૃત થાય એ માટે। આપણી સાથે બીજા પણ મહિલાઓ છે અહીંયા મોટી ઉંમરના, તમે જોજો, જે ઘર પરિવાર ચલાવતા હોય છે, જેમના માથે રસોડાનો ભાર હોય છે, એવા મહિલાઓ પણ છે। શું નામ છે આપનું? મારું નામ જયાબેન। જયાબેન, શું છે આ બધો મામલો? થાંભલાઓ આવે છે, કંઈક તમે હમણાં કહેતા હતા કંઈક તકલીફ? અમારાથી 10 વર્ષ પહેલાં આવ્યો હતો, પણ તેથી અમને આટલી ખબર ન પડતી, ગામમાં કોઈ સહકાર આપતું નહીં, કાંઈ ખબર ન પડે। બાજતા તો એમ કહેતા કે અમારા બાજે, અને ખાખી લુગડાવાળા અમને બહુ ધમકાવતા, મારવા જેટલું બૈરાયું ઉપર કરી લેતા। મારે જણ એક ઘરે હતા, 2 વાગે બહાર, પછી અમે બાયું બરોબર લડ્યા અમે, પણ છતાં અમને કાંઈ આપી દી ન દીધું। બાકી જિંદગી અમને હાલકનું ઘાલી ગયા। અત્યારે તો હું તમને થઈને એમ જ કહું કે લાકડી લ્યો, પાણા લ્યો, મહાકાળીના રૂપ લ્યો, અને અમે જી આવે એને મારવા વાળી કરો, પાછું વાળી ન જોઈજો, ને આખી જિંદગીભર તમને આ નડશે। આજે 1 આવ્યા, કાલ 2 લાઈન આવશે, કાલ 3 લાઈન આવશે, આ જિંદગીભર તમારી જમીન ખવાતી જશે। આ આક્રોશ છે, આજે શબ્દો એ વાપરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક સીધી જ એમના ઘર ઉપર પરેશાની આવી છે, અને પરિવાર ઉપર જ્યારે આવે ત્યારે માં તો બીજું શું કરે, રક્ષણ સિવાય એમની પાસે બીજો રસ્તો રહેતો જ નથી। બા આપણી સાથે છે। બા, શું તકલીફ છે? અમારે તો ખેડૂ ભાઈ હોય, શું હોય બીજી તકલીફ? થાંભલા આવે છે કંઈક? થાંભલો હજી તો એક આવ્યો વાડીમાં, અટાણે તો હજી નથી આવ્યા, પણ હવે જમીન ઉપર લઈ જ લઈએ ને ખેડૂની, તો ખેડૂત શું કરે બિચારા, પોગે નહીં, હવે ન બોલે માણા હોય, અભણ માણસ શું કર્યું? આ લડત જે ચાલુ છે, તમને શું લાગે છે આ પદયાત્રા લઈને છેક વ્રજવાણીથી દ્વારકા સુધી જાય છે, આમાં જોડાવવું જોઈએ ને ખેડૂતોએ? જોડાવવું જ પડે બધાને, ખેડૂતના દીકરા કાલે જમીનું લઈ લઈએ તો અમે શું કરી પછી? તમે વડીલ છો, માનો અમે બધા તમારા દીકરા છે, એવી રીતે ગુજરાતમાં બધા તમારા દીકરાઓ છે, તો શું સંદેશો આપશો યુવાનોને તમે? અમે તો કઈ કે નાખવા જ ન દઈએ કોઈ ખેડૂત, જમીનું કાલે આવા લઈને વહી જઈશ તો આ બધા આવ્યા આ લઈ જ જવાના હોય ને। આજ આપણી પ્રજાનું વાંહે શું થવાનું? આજ આપણું આવું થાય તો વાંહે પ્રજા શું કરે? નાના હોય, મારે છોકરો નાનો જ છે, હજી કંઈ મોટો નથી, આમાં દીકરી મોટી જારે। બોલો બેન, શું કહેશો? આ બા કહે છે કે તમે આવી બધી તકલીફો પડે છે, તમારું શું માનવું છે? સરકારે શું કરવું જોઈએ આના માટે?
આના માટે પબ્લિકે જાગૃત થવું જોઈએ ને આગળ આવું ન થાય એનું કંઈક પગલાં લેવા જોઈએ. ગુજરાતની સરકાર પાસે શું અપેક્ષા રાખો તમે? કે આના માટે કેવા કંઈક પગલાં લે અને આ જમીનનું નહીં થાંભલાની બંધ કરે એમ પૈસાની માંગણી. આ દીકરીઓ ફક્ત પોતાના પરિવારને કંઈક ને કંઈક વળતર સારું મળે. જો કે પહેલી વાત તો એ જ છે કે જમીન જવી જ ન જોઈએ. થાંભલો આવે તો જમીનના ભાવ ઘટે, થાંભલો આવે તો પછી એ જમીન વેચવી હોય તો કોઈ ગ્રાહક ન મળે, અને થાંભલો આવે તો એમની ખેતી પણ અટકે. તાર આવે તો પાવર ખેંચી લઈએ, ખેંચે ને પાવર થાંભલો, આપણે પાણી લઈ લઈએ જમીનમાંથી, કુએમાંથી. બરાબર. એમનું કેવું છે ઉપર પણ મોટી વીજ લાઈન પસાર થાય, ક્યારેય કોઈને શોર્ટ સર્કિટ થાય, પાણી નો ખેંચાઈ જાય, જમીનમાં ઊંડેથી તાર પડે એ લાઇટ તો પાણી ખેંચવાની છે. તો ખેડૂત કુવામાં આ ભાવના તમે સમજી શકો, કારણ કે બીક ખાલી ડર થાંભલાનો નથી, થાંભલો પડે એવી રીતે શોર્ટ સર્કિટ પણ થઈ શકે અને જાનહાનિ પણ થઈ શકે. બેન, શું નામ છે તમારું? બંસી છે અને હું આણદા ગામથી આવું છું ને હું એક ખેડૂત પુત્રી જ છું. અને મારો એમ છે કે એઝ અ ખેડૂત પુત્રી હું સમજી શકું કે એક ખેડૂતની વ્યથા શું હોઈ શકે. જે સરકાર, પોલીસો અને વીજ કંપનીઓવાળા મળીને જે ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે, જમીન એની ખુદની છે છતાંય એને આ રીતે ભોગવવું પડે છે. આવું શા માટે? આવી તાનાશાહી શું કરવા માટે? જો એ વાંધો નથી કે વીજ લાઈન તમે ના પસાર કરો, પણ યોગ્ય ખેડૂતોને વળતર આપો. જો તમે જે વળતર નહીં આપો, કેમ કે આ લાઈન છે એ ખાલી 1 વર્ષ માટે તો રહેવાની નથી, આખા જિંદગીભર રહેવાની છે. તો એમાં કંઈ નુકસાન આવે, એના પાકને નુકસાન આવે તો એનું જવાબદાર કોણ? એટલે ખેડૂતોને યોગ્ય વળતર મળે એ રીતની બધાની માંગણી છે. અને આ પાલભાઈ આંબલિયા છે જેને આ રજવાડીથી દ્વારકા સુધીની પદયાત્રાનો આ આખો સંમેલન કરેલું છે, એ બહુ સારી વાત છે. અને આમાં યુવાનો માટેનું એ છે કે યુવાનો એ દેશનું ધન કહેવાય. તો એવી રીતે તો યુથ લોકોએ તો આમાં બધાએ જોડાવવું જોઈએ જેથી બધાને સમર્થન મળે. આ યાત્રાનો એક ઉદ્દેશ એવો છે કે કાં તો વળતર જમીનના બજાર કિંમત કરતાં 4 ગણું મળે, અથવા તો ખેડૂતોને 50,000નો માસિક ભાડું બાંધી આપવામાં આવે. આ દીકરીઓ જે વાત કરી રહી છે એમના પરિવારના નિભાવની જ વાત કરી રહી છે ને, ક્યાંક તો એમને એના પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. બેન, આપ ક્યાંથી આવ્યા છો? મારું ગામ નેસડા, મંજુબેન મકવાણા. થાંભલો અમારા આજથી 10 વર્ષ પહેલાં આવ્યો હતો, તેથી પણ બધાએ કોઈ સાથ સરકાર અમને આપ્યો નહીં. અત્યારે 10 વર્ષ થઈ ગયા. પછી અત્યારે બધી અમારી એવી નમ્ર વિનંતી, બધા ખેડૂત ભાઈઓને સાથ સરકાર આપો અને આ જે સંઘ જાય એમાં બધે સાથ સરકાર આપો અને છેક દ્વારકા પહોંચાડે. અને આ તો પછી આપણે પાછળથી એક અવાજ આવી રહ્યો છે. બેન સતત એવું બોલી રહ્યા છે કે પહેલાં જ્યારે 10 વર્ષ પહેલાં આ લોકો બોલતા ને, આ બહેનો, આ માવડીઓ જ્યારે બોલતી ત્યારે લોકો દાંત કાઢતા, હસતા કે શું ભાઈ થાંભલો તો આવે જ નહીં, અહીંયા કે થોડી ના પાડી શકે. શું તમે વાત કરો? હું તો એમ કહું કે અત્યારે તમે થાંભલો નાખવા દો ને તો વર્તણ ન લ્યો. દર મહિને ખેડૂતના 1 લાખ રૂપિયા ખાતામાં આવવો જોઈએ, મહિને ને મહિને. વર્તણ જાજી ન લેતા કે તમને 20 લાખ દઈ દેશે, 10 લાખ દઈ દેશે, એમ ન લ્યો. જિંદગીભરનું કરો. એ આપણામાં જિંદગીભર નાખી ગયા તો આપણે એનું જિંદગીભર કરો. જિંદગીભર હાથ પેઢી શું 2 પેઢી થાંભલો રહ્યા તેથી આપણે લાખ રૂપિયા આવો છે મહિને મહિને. મૂળ વાત છે 25-30 વર્ષના કરાર પછી શું? આ માંગણી બહુ વ્યાજબી છે અને આ સરકારને આ સવાલ તો સીધો પૂછવો જ પડે. અને જ્યારે આ ગામની માતાઓ, બહેનો, દીકરીઓ જ્યારે આ સવાલ પૂછતી હોય ત્યારે સરકારની નૈતિક જવાબદારી છે કે આનો જવાબ પણ આપવો પડશે. બેન, કૃષિ મંત્રીએ હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી, તમે સાંભળી હતી? હા. તો તમને શું લાગે છે? એ લોકો એમ કહે છે કે 2 ગણું વળતર આપી દઈએ, તો આ પોસાય ખરું? ના પોસાય. શું તમે શું માંગણી છે સરકાર પાસે? પહેલાં તો લોકોએ તો આ બજારના ભાવે કીધું તો અમુક જમીન તો ખારાશ વાળી હોય તોય ભલે ને એને પાણી તો 2 સિઝન તો આવતી હોય ને, તો એ કે એ જમીનના ભાવ તો ઓછા જ હોય તો આપણને 5 લાખમાં થાંભલો નાખી જાય, પોસાય થોડો? ન જ પોસાય ને. એટલે એવું ન ચાલવું જોઈએ. આ મહિનાવાળું કંઈક કરે કે 1 લાખ 2 લાખ આપે તો ચાલે. આખી જીવનનું હે ને આપણે તો. અને પાણીની ફળદ્રુપતા ને બધું ઘટી જાય જમીનમાં, એ નાખી જાય તો લોકો ટાવર. 100 વાતની એક વાત છે, મહિલાઓનો તો ખાસ આગ્રહ છે કે આ યોજના જે પણ રીતે પોલિસી આવે પણ કોઈને કોઈ રીતે માસિક ભાડામાં જો ફીટ બેસે તો જ એમને લાભ થાય એવું છે. બાકી ગમે તેટલું વળતર મળે એનાથી કોઈ ફાયદો નથી. આપણી સાથે આમ તો બધાએ વાત કરી છે, આ સંગઠન સતત કામ કરતું હોય અને સતત લડતું હોય ત્યારે હવે આગળ પણ આપણે એમની સાથે વાત કરીશું. હજી કંઈ કહેવું? હજી બેનને ઘણી બધી એમની લાગણી છે, તો આપણે ક્યારેય એમનો અવાજ દબાય એવું નહીં કરીએ. બોલો આપ. તાર ઉપર બેઠી ને તઈ અમારે તોય કે નાખી જ જાય. તાર ઉપર બેહી ખેંચવા નહોતી જતા. બાયું એમ 3 દેરાણી જેઠાણી હતી, અમે તાર ઉપર જાય બરોબર. પોલીસ વાળા હતા બરોબર, તો જણ તો બિચારા જઈ ન કે પછી અમે ગયા
ગામમાં સપ્તાહ હાલે, હવે જાવું કહે તો અમે હાલીને ગયા તો સાહેબ અમને ગાયરું કાઢવા માંડી. બસ મેં તો સાહેબને એક જ ઝાપટ મારી પડી ગયો. નારે ના કહેતું બાપરે તું અમારા કે માલકીનમાં આવીને અમારી જમીન જાયદાદ ઉપર આવીને અમને ગાયરું કાઢસ તે શું અમને ભરી દીધું આ? બહુ સાચી વાત. બરોબર. એરપોર્ટ ઉપર જઈ હું કે બૈરાયું દીકર્યું બધું મહાકાળી અને મેલડીનો અવતાર લઈને એક નાખવા જ ન દે થાંભલા. મારે તો એટલી વિનંતી, અને નાખશો ને તો તમને અહીંયા રહેશો ને હુવાય નહીં ચડ એટલો અવાજ આવશે અહીંયા. બરાબર છે. આમ જો આ લાગણી, આ રોષ છે એ બહુ વ્યાજબી છે અને ગુજરાતના ઘરે ઘરે દરેક મહિલાઓને આ જ રોષ અને આ જ લાગણી છે. અને સરકારે પણ ચેતી જવું જોઈએ. આ યાત્રા જ્યારે 50% રન કાપી અને આજે નેસડા પહોંચી છે ત્યારે હજી પણ આગળ આપની પાસે સમય છે. પોલિસી જલ્દીથી થોડી સુધારી ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરી અને ફરી વિચારણા થાય એવી સૌ લોકોની માંગણી છે. જય જગત. તમારે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તો અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.